ભાવનગર શહેરના કુંભરવાડામાં મોડી રાત્રિના સમયે ખેલાયો ખૂની ખેલ। નજીવી બાબત એટલે કે ગાડી માંગવા જેવી નજીવી બાબતને લઈને 4 થી 5 યુવાનોએ એક યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી। ભાવનગરના કુંભરવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાણ સ્વરૂપ ધારણ કર્યું હતું। આરોપીએ સાહિલ પાસે ગાડીની માંગણી કરી હતી, જેની ના પાડતા ઉશ્કેરેલા નિકીમ સોરઠિયા, સલીમ સોરઠિયા, શાનવાજ સોરઠિયા, મોહમ્મદ સદીક અને સાહિલ ગાચી નામના શખ્સોએ છરી, તલવાર અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાહિલને હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેનું મૃત જાહેર કર્યો હતો। આ ઘટના દરમિયાન આરોપીએ વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી હત્યાનો ગુનો નોંધી આરોપીઓને શોધખોળ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 દિવસમાં 3 હત્યાના બનાવો બનવા પામ્યા હતા, ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। કઈ જગ્યા રે બેન? કુંભારવાળા। શું બનાવજો બેન? માથાકૂટ થઈ હતી, એમાં મારા છોકરાને છરી મારી દીધી। કોણે મારી બેન? નદીમ સોરઠિયા ને એના કાકા સલીમભાઈ ને એના 2 છોકરા ને એક એના હાડુભાઈ। તમારા છોકરાનું શું નામ બેન? સાહિલ। શું કોઈ જૂની અદાવત કરી બેન? ના ના, કાંઈ નહીં, એક જ દીકરો છે ને મારે કોઈ નથી, કમાવાળું એક જ છે। મોઇન રસુલભાઈ સૈયદ। ક્યાં બનાવ બન્યો ને શું? કુંભારવાડા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નંબર 63। શું બનાવ બન્યો? ગાડીની ચાવી માંગી, એ ચાવી ના દેતા એ લોકો ઉશ્કારા 5 જણા આયા, અત્યાર કર્યા। ક્યાં મારવામાં આવ્યા હતા? એક આયા છાતીમાં માર્યો, એક સાઈડમાં આયા માથા ઉપર માર્યો, એક પડખામાં માર્યો। કેટલા જણા હતા? એ 5 જણા હતા, એમાં 3 જણા એની માથે બેહીને ઘા કરી ગયા। શું નામ? એકનું નામ નદીમ સોરઠિયા, એકનું નામ સલીમ સોરઠિયા, એક શાહનવાજ સોરઠિયા, સાહિલ ગાચી, મોહમ્મદ સિદ્દીકભાઈ સોરઠિયા। શું માંગ કરે? સરકાર શ્રીને અમારી એટલી જ માંગ છે કે આ રોજના આવાના તંકો રોજના રોજ વધી રહ્યા છે, એનું કાંક ને કાંક એક્શન લ્યો। તમારું નામ? યુસુફભાઈ। ક્યાં રહેવાનું? મારું વલકા ટોકીજ રોડ ઉપર। શું બનાવ બન્યો ને ક્યાં બન્યો? મારા મામાના દીકરા જોડે આ એક બનાવ બન્યો છે ગાડી બાબતે। ગાડી એને જોતી હતી એટલા માટે નહોતી આપી, બરાબર છે? એટલે કઈ ઠેકાણે? કુંભારવાડા હાઉસિંગ બોર્ડ 63 નંબર। શું બન્યું હતું? એમાં એને ગાડી માંગી હતી, તો ગાડીની સાહિલભાઈ ના પડી, તો નદીમભાઈ ઉશ્કેરાય ને તેને છરી, પાઇપ, તલવાર જેવા ધાતક હથિયારોથી હુમલો કરી
તો ટીમ ઢાળી દીધું. કેટલા જણા હતા મારવામાં? નદીમભાઈ સોરઠિયા, સલીમભાઈ સોરઠિયા, શાહનવાજભાઈ સોરઠિયા, સાહિલભાઈ ઘાચી ને મોહમ્મદ સિદ્દીક સોરઠિયા. તમારે શું માંગ? મારી સરકારની એ વિનંતી છે કે આને કડક ને કડક કાયદો આપે અને સજા કરે. મોહમ્મદ શફીક રસુલભાઈ, કઈ જગ્યા રહ્યો ભાઈ? કુંભારવાડા. શું બનાવ થયો? આ નદીમ ને એ બધા મારવા આવ્યા હતા ને એના કાકા ને બે એના ભાઈઓ ને એના હાદુભાઈનું તો નામ નથી આવડતું ભાઈ. ને અમારા ભાઈને જેમ ફાવે એમ ગાળું દીધી ને ગાડી બાબતથી થયું છે. ગાડી માંગીને એમાં. તમારા ભાઈનું શું નામ? સાહિલ અસ્તી. શું થયું અત્યારે એની સાથે? એને છરીના ઘા છાતી ઉપર માર્યા, એક અહીંયા માર્યો. કેટલા જણા હતા? 4-5 જણા હતા. 5 જણા. શું નામ ભાઈ એનું? નદીમ ને સલીમભાઈ ને એના 2 છોકરાનું નામ સાનવત છે કે એક બીજાનું નામ મને નથી ફાવતું ને 5 જણા હતા ટોટલ. શું હથિયાર હતો ભાઈ પાસે? એની પાસે છર્યું ને તલવાર ને એવું, ઢોકા ને એવું બધું.